હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સમાં પેપર 503 માં આપણે 10મા નંબરનું લેક્ચર ફિઝિક્સ 503 માં આપણે રેડિયો એક્ટિવ તત્વોની વાત કરી તથા અહીંયા આગળ આપણે આલ્ફા અને બીટા પાર્ટિકલની આપણે થિયરી ભણ્યા છીએ. હવે આપણી થિયરી જે આવે છે એ શેના માટેની આવે છે? તો ગામા રે માટેની થિયરી છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા ગામા રેની જો આપણે વાત કરીએ એના પહેલા આપણે આલ્ફા પાર્ટિકલ, બીટા પાર્ટિકલ અને પછી ગામા પાર્ટિકલની આપણે વાત કરી છે. આ બધી વસ્તુ એક જ ન્યુક્લિયસનું જ્યારે વિખંડન થાય છે ત્યારે આ બધી વસ્તુઓ તમને જોવા મળે છે. હવે અહીંયા આગળ ગામા પાર્ટિકલનું જે વિખંડન છે એ આપણને બીટા પાર્ટિકલમાંથી, ધારો કે આ પેરેન્ટ્સ ન્યુક્લિયસ છે, પેરેન્ટ્સ ન્યુક્લિયસ આપણે લઈએ ત્યાંથી ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. પેરેન્ટ્સ ન્યુક્લિયસમાંથી ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. એટલે કે અહીંયા આગળ આપણે આ પ્રોસેસની અંદર આપણને આલ્ફા, બીટા અને ગામા આ ત્રણ વસ્તુઓ આપણને જોવા મળે છે. આપણે આગળ એક્ઝામ્પલો પ્રમાણે જોતા જઈશું. ગામા એ કોઈ બીટા પાર્ટિકલ શું, આલ્ફા પાર્ટિકલ શું છે? તો 2He4 એટલે કે Z = 2 અને અહીંયા આગળ આ જે છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે. બરાબર છે? અહીંયા આગળ 2 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે. બરાબર? તો હવે અહીંયા આગળ જોઈએ કે જે આપણા ગામા રેસ જે છે, ગામા રેમાં આપણને 2He4 કે પોતે ઇલેક્ટ્રોન ઓર પોઝિટ્રોન આપણને જોવા મળતા નથી. બરાબર? અહીંયા આગળ આ વસ્તુ આપણને જોવા મળતી નથી. તો અહીંયા આગળ આપણને એક એનર્જી ટાઈપ આપણને ખાલી પ્રકાશ જોવા મળે છે, જેના અંદર આપણે કહી શકીએ એક પ્રકારે આ સૂર્યમાંથી આવતો એક પ્રકારે પ્રકાશ જેવી આનું છે. તો આ સૂર્ય આપણે જે પ્રકાશ આવે છે લાઈટ, તો લાઈટની અંદર શું હોય છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હોય છે. શું હોય છે? ઇલેક્ટ્રિક મેગ્નેટિક, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ હોય છે અને મેગ્નેટિક ફિલ્ડ બી હોય છે. એટલે આપણે પ્રકાશ જોઈ શકીએ. હવે આપણે ગામા રેની અંદર આપણે એન્ગ્યુલર મોમેન્ટમ આપણે જોવાનું છે. એન્ગ્યુલર મોમેન્ટમ આપણે જોઈએ તો એન્ગ્યુલર મોમેન્ટમ શું છે એ આપણે પહેલા સમજી લઈએ. તો એન્ગ્યુલર મોમેન્ટમ આપણે ક્લાસિકલ ફિઝિક્સમાં આપણે એન્ગ્યુલર મોમેન્ટમ કઈ રીતે સમજતા?
તો ધારો કે આપણે અહીંયા આગળ કોઈ સન લીધો છે અને અહીંયા આગળ આપણે અર્થ લીધી, તો આ અર્થ જે છે એ સનના આજુબાજુ શું કરે છે? ઓર્બિટિંગ કરે છે, બરાબર છે? તો આના આજુબાજુ કક્ષીય રીતે આની આજુબાજુ ફરે છે, તો આપણે અહીંયા આગળ આ સૂર્યને આપણે કેન્દ્ર ગણી અને એની આજુબાજુ આપણે આ એની કક્ષા લઈ લીધી, એને આપણે આ રીતે એન્ગ્યુલર મોમેન્ટમ આપણે ગણતા, બરાબર છે? આનું કઈ આનો વેગ હતો v અને આપણે આનું દળ m લેતા, તો આપણે p mv કરીને આપણે લેતા. હવે ક્લાસિકલમાંથી આપણે કોઈ પોતાની આ સૂર્યની આજુબાજુ ગતિ કરે છે, પણ પૃથ્વીને પોતાનું પણ શું હશે? પોતે પણ પોતાની ધરી ઉપર ભ્રમણ કરતો હતો. આપણે પરિભ્રમણ અને ધરીભ્રમણ કહેતા. તો અહીંયા આગળ પરિભ્રમણ જે થશે, ધરીભ્રમણ જે થશે, આ શું થઈ ગયું? પરિભ્રમણ કહેવાય. તો જે ધરીભ્રમણ થશે એ કેવું થશે? ધારો કે સૂર્યની આપણે એક x એક્સિસ લઈએ, z એક્સિસ લઈ લઈએ અને પૃથ્વીને આપણે આ રીતે બતાવીએ અને એની જે ધરી છે કેવી છે? થોડી ત્રાંસી છે, એટલે આપણે આની જે સ્પિન છે કેવી બતાવીએ? આવી બતાવીએ. આમ ફરે છે પણ એનો કક્ષામાં કઈ રીતે ફરે છે? આમ ફરે છે. એ એની ધરીભ્રમણ કેવી છે? આમ છે. એટલે કે આ રીતે એનો ઘુમાવ હશે, બરાબર? તો અહીંયા આગળ આપણે ક્લાસિકલ મિકેનિક્સમાંથી ક્વોન્ટમ મિકેનિક્સ તરફ આવીએ. આ બધી વસ્તુઓ સમજવા માટે એટલા માટે છે કે ગામા રેડિયેશનમાં, એટલે કે ગામા રેસની અંદર આપણે આ થિયરીમાં આપણે આવે છે કે એન્ગ્યુલર મોમેન્ટમ એન્ડ સ્પિન પેરિટી બી આવે છે. તો આપણે ગામા રેસની અંદર આપણે આ ત્રણ વસ્તુ નક્કી કરવાની છે. એક છે એન્ગ્યુલર મોમેન્ટમ, બીજા નંબરમાં છે સ્પિન અને ત્રીજા નંબરમાં છે પેરિટી, બરાબર? એન્ગ્યુલર મોમેન્ટમ ની વસ્તુ મેં તમને સમજાવી, સ્પિન ની વસ્તુ તમને સમજાવું તો ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ જે છે એ શું છે? સ્પિન છે. અને પેરિટી વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે. હવે આપણે જો થિયરીની અંદર આવીએ તો જુઓ, ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમમાં આપણે જો જોઈએ તો એન્ગ્યુલર મોમેન્ટમમાં આપણે મેગ્નિટ્યુડ પહેલા લઈએ. મેગ્નિટ્યુડ, ક્વોન્ટાઇઝ, કાં તો ક્વોન્ટાઇઝેશન. તો મેગ્નિટ્યુડ ક્વોન્ટાઇઝેશનમાં આપણે જો એન્ગ્યુલર મોમેન્ટમ આપણે જો લઈએ, સપોઝ આને કોઈ એક એક્સિસ આપી દીધી, આ એક્સિસની આજુબાજુ સપોઝ કોઈ પાર્ટિકલ અહીંયા આગળ મૂવમેન્ટ કરી રહ્યું છે, બરાબર? તો અહીંયાથી એનું આપણે ડિસ્ટન્સ લઈએ અને આ પાર્ટિકલ જે મૂવમેન્ટ કરી રહ્યો છે આ દિશામાં છે, આને આપણે L લઈ લઈએ. તો અહીંયા આગળ આપણે આ L જે છે z એક્સિસમાં લીધો, તો અહીંયા આગળ Lz અહીંયા આગળ આપણે શ્રોડિંજરના ઇક્વેશન મુજબ L+1 આવું ઇક્વેશન લખી શકીએ. L શું છે? તો L જે છે
L આપણે તમારે S P D F આ કક્ષાઓ જે છે એની વેલ્યુ છે. હવે L બરાબર તો S બરાબર 0, P બરાબર 1, D બરાબર 2 અને F બરાબર 3. આવી અલગ અલગ વેલ્યુઓ છે. હવે L ની વેલ્યુ જો 0 લેશો તો તમે S ની કક્ષામાં છો. L ની વેલ્યુ જો 1 લેશો તો P ની કક્ષામાં છો. L ની વેલ્યુ 2 લેશો તો તમે D ની કક્ષામાં, L ની વેલ્યુ 3 લેશો તો તમે F ની કક્ષામાં છો. સપોઝ અહીંયા આપણે L બરાબર આપણે લઈએ L બરાબર આપણે લઈએ 0 તો 0 + 0 h કર તો અહીંયા કેટલી વેલ્યુ મળશે 0. Lz બરાબર અહીંયા આગળ 1 લેશો p માટે તો અહીંયા કેટલા મળશે √2. Lz માટે અહીંયા આગળ 2 લેશો તો અહીંયા કેટલા મળશે √6 h કટ. આ પ્રકારે અલગ અલગ તમને એન્ગ્યુલર મોમેન્ટમની તમને વેલ્યુઓ મળે છે. હવે જો આ તો મેગ્નીટ્યુડ નું ક્વોન્ટાઇઝેશન થયું, ક્વોન્ટાઇઝેશન. હવે આપણે ડાયરેક્શન નું ક્વોન્ટાઇઝેશન આપણે જોઈએ. ડાયરેક્શન માટે આપણે જોઈએ તો ડાયરેક્શનમાં ડાયરેક્શન ક્વોન્ટાઇઝેશનમાં જુઓ તો અહીંયા આગળ સપોઝ આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ આપણે સપોઝ કોઈ ડાયરેક્શન અહીંયા આગળ આપણે લીધી, કોઈ પાર્ટિકલ અહીંયાથી આમ મૂવમેન્ટ કરી રહ્યો છે, બીજો એક પાર્ટિકલ છે એ આ પ્રમાણે મૂવમેન્ટ કરી રહ્યો છે. આપણે કોઈ એક્સિસ લઈ લીધી, z એક્સિસ લઈ લીધી. અહીંયા સપોઝ આ પાર્ટિકલ આ રીતે મૂવમેન્ટ કરે છે. આપણે અહીંયા આગળ આને લઈ લઈએ, તો આ આપણે s થશે, આ આપણે l લઈ લઈએ અને આ આપણે j એન્ગ્યુલર મોમેન્ટમ લઈ લઈએ. તો અહીંયા આગળ તમારે શું થશે j = l + s. આ બંનેને કમ્બાઈન કરી દીધા આપણે એટલે બંનેની ડાયરેક્શન તમને મળી જશે. હવે ડાયરેક્શનની અંદર આપણી પાસે ઇક્વેશન છે કે Lz = ml h કર. હવે ml ની તમે વેલ્યુ, ml ની જે વેલ્યુ છે એ માઈનસ થી પ્લસ સુધીની તમે લઈ શકો. એટલે સપોઝ ml = -l 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 -1 0 અને l પ્લસ l આવે. તો પ્લસ માઈનસ થી પ્લસ સુધી તમે લો તો Lz ની તમને અહીંયા આગળ -h કટ Lz 0 Lz પ્લસ h કટ એટલે કે તમને બંને બાજુ વેલ્યુ મળશે. તો તમે અહીંયા આગળ એનું જો તમે વેલ્યુ બનાવો તો સપોઝ અહીંયાથી આપણે આ કોઈ એક્સિસ બની દીધી, આ 0 માટે, આ માઈનસ માટે માઈનસ h કટ અને આ પ્લસ h કટ માટે. આ રીતે તમારે વેલ્યુ બનશે. બરાબર. તો તમે ડાયરેક્શન નું ક્વોન્ટાઇઝેશન પણ તમે સમજી ગયા, એન્ગ્યુલર મોમેન્ટમ નું ક્વોન્ટાઇઝેશન પણ આપણે સમજી ગયા છીએ. હવે આગળ આપણે વાત કરીએ હવે અહીંયા આગળ આપણે નવા ટોપિકની વાત કરીએ પેરિટી. તો પેરિટી ની અંદર આપણે એન્ગ્યુલર મોમેન્ટમ સમજ્યા. હવે આપણે પેરિટી ની વાત કરીએ. તો પેરિટી માં તમારે આ એક ઇક્વેશન ખાસ યાદ રાખવું પડશે જે મેં અહીંયા આગળ લખેલું છે. બરાબર. અહીંયા આગળ ઇક્વેશન માં જુઓ S P P D S D
FP FP GG DDS આપણે શું લખ્યું છે SPDFG SPDFG તમે ભણેલા છો SPDFG આ કક્ષાઓ છે બરાબર ઓર્બિટ છે બધી હવે અહીંયા આગળ આ જે વેલ્યુ છે શું છે આ જે વેલ્યુ છે J ની વેલ્યુ છે એ હાફ S ની વેલ્યુ છે હાફ P ની છે 3/2 P ની છે 1 હાફ 5/2 1 હાફ 3/2 7/2 3/2 5/2 1 હાફ 9/2 7/2 5/2 3/2 અને હાફ હવે અહીંયા આગળ તમારે શું છે તો S ની અંદર ધારો કે બે કક્ષા હોય ધારો કે એક કક્ષાની અંદર આપણે પહેલા ભણી ગયા આવી કક્ષા હોય તો એના અંદર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે બરાબર છે હવે આના અંદર ધારો કે હવે કેટલી કક્ષાઓ આવી બે કક્ષાઓ આવી તો બે કક્ષાઓમાં બીજા 4 ઇલેક્ટ્રોન સમાઈ શકશે હવે આવી કક્ષાઓની અંદર શું થાય કે ધારો કે આવો એક જ રહેતું હોય એક કક્ષામાં ઇલેક્ટ્રોન એક જ હોય અને એક ઇલેક્ટ્રોન ફૂટે છે તો એક ઇલેક્ટ્રોન ફૂટે તો આને શું કહેવાય પેર કહેવાય નહીં આ પેર આ શું થઈ ગઈ પેર થઈ ગઈ તો આવી પેર બની નથી તો પેર નથી બની તો પેર બનાવવા માટે તમારે શું કરવું પડે તો સોરી પેર તમારે નથી બની તો આપણે જાણવું પડે કે કોની કોની પેર બની નથી તો કઈ કઈ પેરિટી ધરાવે છે ઇવન પેરિટી ધરાવે છે કે ઓડ પેરિટી ધરાવે છે બરાબર છે આપણે જાણવું પડે હવે આપણે તમને એવો મગજમાં વિચાર આવતો હશે કે આને ગામા રે સાથે શું લેવા દેવા છે તો પેરિટી ને ગામા રે સાથે એવો લેવા દેવા છે કે ધારો કે તમે જ્યારે ગામા રે ની અંદર અભ્યાસ કરશો ત્યારે ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફીલ્ડ આવશે કારણ કે સ્ફેરિકલ ફીલ્ડ ની અંદર તમે જો જુઓ તો ધારો કે તમે કોઈ ચાર્જ પાર્ટિકલ અંદર મૂકેલા છે ધારો કે કોઈ સ્ફિયર ની વાત કરો તેના અંદર ચાર્જ પાર્ટિકલ મૂકેલા છે તો ચાર્જ પાર્ટિકલ પ્લસ છે અને માઈનસ છે પ્લસ માઈનસ ભેગા થશે એટલે ત્યાં આગળ ઓસિલેશન થશે તેના કારણે રેડિયેશન થાય આ રેડિયેશન ના લીધે ત્યાં આગળ અહીંયા આગળ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફીલ્ડ રચાશે આ ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફીલ્ડ ના કારણે તમારે અહીંયા આગળ પ્રકાશ જોવા મળશે તો એ પ્રમાણે એના માટે આપણે નક્કી કરીએ કે અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે કે મેગ્નેટિક ફીલ્ડ છે એની પેરિટી આપણે ચેક કરવાની છે બરાબર તો હવે આપણે ધારો કે આપણી પાસે કોઈ ઓક્સિજન લઈએ તો 17 ઓક્સિજન 17 એવું લઈએ તો 8 શું છે તો Z = 8 એટલે 8 છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા Z છે હવે 8 પ્રોટોન હોય તો આ કેટલા ન્યુટ્રોન વધ્યા તો 9 ન્યુટ્રોન થાય એટલે કે 9 ન્યુટ્રોન જે છે એ શું થશે અનપેર કહેવાય તો આવા અનપેર એટલે કે આ થયું તમારે ઇવન એન્ડ ઓડ આપણે ઇવન એન્ડ ઓડ એટલે કે એકી સંખ્યા અને ઇવન એટલે બેકી સંખ્યા બરાબર છે હવે આ કેવી છે આ છે બેકી સંખ્યા છે એટલે આ છે ઇવન નંબર છે અને આ છે ઓડ નંબર બરાબર હવે અહીંયા આગળ આપણે ન્યુટ્રોન માટે અનપેર જે ન્યુક્લિયસ છે અનપેર ન્યુટ્રોન જે છે એને આપણે જાણવું છે કે આની પેરિટી કેવી છે પ્લસ છે કે માઈનસ છે કે શું છે આપણે જોઈએ હવે આના અંદર આપણે ચેક કરીએ તો અહીંયા આગળ આપણે આ જે સમીકરણ છે એનો ખાસ ઉપયોગ કરવાનો છે તો અહીંયા આગળ આપણે આ વેલ્યુ આપણે ઇવન ઓડ પેરિટી કહેવાશે આ પેરિટીને શું કહેવાશે ઇવન ઓડ પેરિટી અને ઇવન ઓડ પેરિટી કહેવાશે હવે જો અહીંયા આગળ લઈએ 9 તો અહીંયા આગળ આને ફરી લખી દઈએ S P P D S D એટલે સુધી લખીએ 9 આવી જશે એટલામાં તો અહીંયા આગળ આની સ્પિન છે હાફ આની 3/2 આની હાફ આની 5/2 આની હાફ અને 3/2 હવે અહીંયા આગળ પહેલા 9 છે તો પહેલા 2 મૂકી દીધા પછી 4 પછી 2 ટોટલ કેટલા થઈ ગયા 8 થઈ ગયા
હવે કેટલા બાકી રહ્યા ઇલેક્ટ્રોન? હવે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો એટલે અહીંયા આગળ હવે આ જોવાનું કે તમારે ઇલેક્ટ્રોન જે એક વધે છે એની સ્પિન કેટલી છે? એની સ્પિન છે 5/2. 5/2 સ્પિન હોય તો આની પેરિટી કેવી છે? તો આની પેરિટી ચેક કરવા માટે આપણી પાસે એક ઇક્વેશન છે જે pi is equal to -1 l. l is a number. નંબર જે છે એ નંબર તમારે મૂકવાનો છે. તો તમારે નંબર મૂકવા માટે અહીંયા આગળ તમારે જોવાનું આ l ની વેલ્યુ કઈ હતી? મેં તમને આગળ વાત કરી હતી. આ બધી l વેલ્યુ છે. ધારો કે s અહીંયા આગળ જોવાનું s છે, p છે, d છે કે f છે. તો s બરાબર 0 હશે, p બરાબર 1 હશે, d બરાબર 2 હશે, f બરાબર 3 ને g બરાબર છે. હવે આ બધી જો l ની વેલ્યુ હોય તો l ની વેલ્યુ અહીંયા આગળ કઈ જગ્યાએ હતી? તો તમે જુઓ d ઉપર છે 1, તો d હતું તો અહીંયા d બરાબર કેટલા છે? 2 છે. એટલે કે અહીંયા આગળ તમારે પેરિટીમાં મૂકવાનું j pi is equal to -1 2. હવે કોઈ બી નો સ્ક્વેર હોય તો કેવો થશે? પ્લસ થશે. એટલે તમને j pi પેરિટી જે મળે છે એ કેવી મળે છે? પ્લસ મળે છે. જો j pi પેરિટી પ્લસ મળતી હોય તો એની સ્પિન કેવી થશે? તો સ્પિન +5/2 સ્પિન થશે. બરાબર. આપણે આ પેરિટી આપણે ચેક કરી દીધી કે ઇવન છે કે ઓડ છે કે શું છે આપણે એ નક્કી કરી દીધું. બરાબર. હવે